હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું સ્વાગત છે. હવે આપણે આ ચેપ્ટરના અંત ભાગ તરફ ધીમે ધીમે જઈ રહ્યા છીએ. આજે તમને બે ત્રણ પરિણામો મેળવી આપું છું બહુ સિમ્પલ રીતે. બરાબર, એમાં બહુ ઊંડે ઉતરવાની જરૂર નથી, પણ આપણા જેડબલઈ નીટ માટે જે વસ્તુ ઉપયોગી બને એ હું તમને સમજાવું છું. ઓકે, તો અત્યારે સૌથી પહેલા છે દ્રઢ પદાર્થ માટે કોણીય વેગમાન L I ઓમેગા, જડત્વની ચાર્જ માત્રા અને કોણીય વેગ સૂત્ર મેળવો. અને તે પરથી ચાર્જ ગતિ માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ટોર્ક T શું મેળવો? I આલ્ફા. બરાબર, તો દ્રઢ પદાર્થ છે તો આપણે ધારવું પડશે કે ધારો કે એક દ્રઢ પદાર્થ ના બધા જ કણો ના દળ એમ સમાન છે અને તેમના અક્ષથી લંબ અંતર અનુક્રમે r1 r2 ડેશ 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 rn હોય તો કોણીય વેગમાન L r1 ક્રોસ p1 વત્તા r2 ક્રોસ p2 વત્તા ડેશ 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 rn ક્રોસ pn. પરંતુ p બરાબર mv તથા v r ઓમેગા, અને તેથી p m r ઓમેગા લેતા શું થશે? L, પેલી વાત તો એ છે કે r અને p બે લંબરૂપે છે, અને જો બે લંબરૂપે હોય તો બે વચ્ચેનો ખૂણો 90 હોય તો sin 90 ની કિંમત 1 થાય. એટલે આપણે હવે સદિશ લખવાની હું નથી, જરૂરિયાત નથી. માનાંક સદિશ L r1 p1 ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? m r1 અને ઓમેગા. ભાઈ ઓમેગામાં મેં 1 નથી લીધો. શું કામે? કારણ કે સ્થિર ભ્રમણાક્ષના કિસ્સામાં સમમિતિ ધરાવતા દ્રઢ પદાર્થ માટે ઓમેગાની દિશા સ્થિર ભ્રમણાક્ષને સમાંતર જ હોય, કણ કોઈ પણ હોય. એટલે એમાં પહેલો કણ, બીજો કણ, ત્રીજો કણ એવું દર્શાવવાની શું નથી, જરૂર નથી. વત્તા ડેશ ડેશ ડેશ, હવે સીધું લખી જ નાખું છું, rn m n r n અને ઓમેગા. આમાં પણ n ની જરૂર નથી. શું કામે? કારણ કે દળ તો બધાયના આપણે સરખા ઓલરેડી લઈ લીધા છે. તો આના બરાબર શું થશે? m1 r1 સ્ક્વેર ઓમેગા. ભાઈ ઓમેગા ને આપણે કોમન કાઢી નાખીએ. બરાબર, તો વત્તા m2 r2 સ્ક્વેર વત્તા ડેશ 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 mn rn સ્ક્વેર. ચાલો અહીંયા પણ આપણે n લખીએ, મતલબ કઈ રહેવાનો નથી ભાઈ. પરંતુ m1 r1 સ્ક્વેર વત્તા ડેશ 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 mn rn સ્ક્વેર બરાબર સ્થિર અક્ષ
ને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા બરાબર I, તેથી માનાંક સદિશ L બરાબર શું લખાશે? કયો? I ઓમેગા. હવે આ અદિશ સ્વરૂપમાં આવ્યું. કયા સ્વરૂપમાં આવ્યું? અદિશ સ્વરૂપમાં. બરાબર. પરંતુ સમમિતિ ધરાવતા પદાર્થમાં L અને ઓમેગા સ્થિર ભ્રમણાક્ષ ને સમાંતર હોવાથી I અદિશ છે અને તેથી શું થશે? L ને સદિશ સ્વરૂપે લખી શકો અને આને પણ સદિશ સ્વરૂપે તમે લખી શકો, કારણ કે L અને ઓમેગા બંને એક જ દિશામાં છે. એક જ દિશામાં લઈને આપણે કામ કરેલું છે. એક જ દિશામાં હંમેશા હોય તેવું જરૂરી નથી. આ ધ્યાનથી સાંભળજો. કારણ કે કોઈ પણ દ્રઢ પદાર્થના જુદા જુદા કણો એ સ્થિર ભ્રમણાક્ષને લંબ રૂપે સમમિતિ ધરાવતી ગતિ કરતા હોય તેવું જરૂરી નથી. તો એવા સંજોગોમાં હંમેશા કોણીય વેગમાન દરેક કણ માટે ભ્રમણાક્ષને સમાંતર જ થાય એવું જરૂરી નથી. અત્યારે આપણે સ્વીકારેલું છે. ઓકે. હવે આને આપણે સમીકરણ 2 કહી દઈએ. બરાબર. અને સમીકરણ 2 નું સમય સાપેક્ષે વિકલન કરતા અને જો ઈ કરીએ તો એક સ્ટેપમાં આપણને પ્રાપ્ત થશે dl dt is equal to I અચળ અને અહીંયા d ઓમેગા dt અને તેથી dl dt બરાબર શું મુકાય? ખબર છે ને ભાઈ? કોણીય વેગમાનનું સમય સાપેક્ષે વિકલન શું આપે? ટોર્ક આપે. ટોર્ક બરાબર શું પ્રાપ્ત થયું? I ઓમેગા. અને અહીં પણ ટોર્ક અને ઓમેગા એક જ દિશામાં છે એટલે સદિશ સ્વરૂપે પણ લખી શકાય અને અદિશ સ્વરૂપે પણ લખી શકાય. એટલે આપણા સૂત્રમાં જો તમે અહીંયા સદિશ કરો તો આપણું આ સદિશ સૂત્ર થઈ ગયું. હવે આપણા માટે છે b. આ જ સૂત્ર પ્રાપ્ત કરવાનું છે. સોરી, d ઓમેગા dt નું વિકલન છે આલ્ફા થાય કોણીય પ્રવેગ. ઓકે. આ જ સૂત્ર છે એ આપણે ચાક ગતિ ઊર્જાના સૂત્ર પરથી પ્રાપ્ત કરવું છે. બરાબર. તો ચાક ગતિ ઊર્જા k બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર. તમને બધાને ખબર છે. બરાબર. હવે ટોર્ક શું કાર્ય કરે છે? તો કે ચાક ગતિ ભ્રમણ ગતિ માં વધારો કરે છે. એટલે કે તે એકમ સમયમાં કાર્ય કરે છે. એટલે કે તેની ચાક ગતિ ઊર્જાની વૃદ્ધિ કરે છે. ચાક ગતિ ઊર્જાનો વધારો કરે છે સમય જાતો જાય તેમ. તો સમીકરણ 1 નું હું જે બોલ્યો એનું આપણે ગાણિતિક સ્વરૂપ બનાવીએ. 1 નું વિકલન કરતા સમય સાપેક્ષે. ઓ ભાઈ, એ હું લખતો નથી. તો dk dt is equal to 1/2 એમ નામ I એમ નામ અને આનું વિકલન થાય 2 ઓમેગા d ઓમેગા dt. પરંતુ dk dt શું છે? તો કે ચાક ગતિ ઊર્જાનો વૃદ્ધિ એટલે વધારા નો દર
પણ આ વધારો એકમ સમયમાં થતા કાર્ય એટલે કે પાવર જેટલો હોય. તો આનો મતલબ તો એવો થયો ને કે આપણે આના બરાબર શું લખી શકશું? પાવર p બરાબર, અહીંયા તો તમને ખબર પડી જશે, બગડો જાય, d ઓમેગા upon dt એટલે આલ્ફા, એટલે i ઓમેગા આલ્ફા. આને આપણે સમીકરણ 2 આપીએ, બરાબર. અને પરંતુ સમીકરણ 2 માં પાવર p બરાબર ટો ઓમેગા. શું કામ? કારણ કે આપણો પાવર f into v હતો. f એટલે ચાક ગતિ માટે ટોર્ક અને v એટલે ચાક ગતિ માટે કોણીય વેગ, બરાબર. તો આપણે એ કિંમત મૂકી દઈએ તો ટોર્ક into ઓમેગા બરાબર i ઓમેગા આલ્ફા. ઓમેગા ઓમેગા જાય તો ટોર્ક t બરાબર શું થશે ભાઈ? કયો મને? i આલ્ફા, બરાબર. અહીંયા પણ આલ્ફા અને ટોર્કની દિશા તો કેવી છે? એક જ છે, કારણ કે આપણે ભ્રમણાંક સ્થિર લીધેલી છે અને બધા જ કણો તેને લંબ સમતલમાં સમમિત રીતે ભ્રમણ કરે છે, બરાબર. તો આ બે પરિણામો અગત્યના હતા એટલે આપણને મગજમાં રહેવા જોઈએ. ઓકે, ક્લિયર? હવે હું તમને જે ભણાવવાનો છું એ ખૂબ અગત્યનું છે બાળકો, કારણ કે તમે કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ ભણ્યા, બરાબર. ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે ટોર્ક બરાબર dl upon dt. આ dl upon dt છે એના બરાબર તમે શું લીધું છે? ટોર્ક. આ જ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે અને આ નિયમનું બીજું સૂત્ર છે. મેં તમને રેખીય ગતિ અને ચાક ગતિના સૂત્રોની સરખામણી કરી, એની અંદર આ લિસ્ટમાં આવી જાય છે. બધા જ સૂત્રો આપણે પ્રાપ્ત કરી શકીએ, પણ આપણે જેની જરૂર છે એટલા જ સૂત્રો આપણે સાબિત કરવાના છે. ઓકે, તો હું શું કહેતો હતો કે કોણીય વેગમાનના સંરક્ષણના નિયમનો ઉપયોગ કરતા કેટલા બધા ઉદાહરણો છે, એમાં કેટલા બધા પ્રશ્નો છે કે જે જેડબલી નીટમાં પણ તમને પૂછી શકાય. સિમ્પલ છે એકદમ, પણ જો તમને આ કન્સેપ્ટ મગજમાં હોય તો અને માત્ર તો જ તમે કરી શકો. કન્સેપ્ટ વગર કોઈ વસ્તુનું કામ નથી. ખ્યાલ આવી ગયો? ઓકે, તો આપણે ભણીએ એટલે આપણને વધારે ખબર પડશે. આ લખી લેજો. યસ બાળકો, આવા જે ઉદાહરણો છે એ તમને વારંવાર ફેરવી બદલાવી અને એક્ઝામમાં પૂછાતા હોય છે. ખાસ કરીને જેડબલી નીટની એક્ઝામમાં પણ આવા ઉદાહરણો ઉપયોગી હોય કે જેમાં તમારે માત્ર જવાબ જ આપવાનો હોય છે. એના કારણની ચિંતા ત્યાં નથી કરવાની, પણ આપણને કારણની ખબર ન હોય તો જવાબ ન આપી શકીએ, બરાબર. તો કારણને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને તમે બધાએ આ વસ્તુને પ્રેક્ટિકલી રીતે જોયેલી છે, પણ તમને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ખ્યાલ નથી. એને આપણે સમજવાનો છે કે કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ પહેલા તો શું? તો કે આપણે શોર્ટમાં લખીએ તો કે dl upon dt is equal to torque. એ આપણો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે અને આ બીજા નિયમમાં જો બાહ્ય ટોર્કનું મૂલ્ય શૂન્ય હોય તો કોણીય વેગમાનના ફેરફારનો દર પણ શૂન્ય હોય તો L છે એ હંમેશા કેવો હોય? અચળ. અને જો L અચળ હોય તો L બરાબર I ઓમેગા છે અને એ I ઓમેગા પણ અચળ થાય. અને તમને એક વસ્તુની ખબર છે કે જ્યારે કોઈ પણ બે ભૌતિક રાશિનો ગુણાકાર અચળ હોય ત્યારે તે બંને ભૌતિક રાશિ વ્યસ્ત પ્રમાણમાં હોય, રાઈટ? તો જો I વધશે તો ઓમેગા ઘટશે ને ઓમેગા વધશે તો I ઘટશે. એ જ બાબત ઉપર આપણે કોઈ ખુરશી ઉપર બેઠેલી છોકરી કે વ્યક્તિની ભ્રમણ અવસ્થા છે
એનું ધ્યાન રાખવાનું. દાખલા તરીકે આ ખુરશી છે, ખુરશીની અંદર અહીંયા કોઈ વ્યક્તિ બેઠેલી છે, બરાબર? તો આ વ્યક્તિ અધો પાડીને બેઠેલી છે અને ત્યારબાદ તે ધીમે ધીમે પોતાના હાથ છે એ ફેલાવે છે, હાથ પહોળા કરે છે. તો જેમ જેમ તે હાથ પહોળા કરતી જશે તેમ તેમ તેના મધ્ય બિંદુથી લંબ અંતર વધતું જશે અને લંબ અંતર વધતું જશે તેમ તેમ I વધે અને I વધે તેમ ઓમેગા ઘટે. મતલબ કે જો તે હાથને ફેલાવે તો ભ્રમણ કરતી ખુરશીની કોણીય ઝડપ ઘટે અને જો કોણીય ઝડપને વધારવી છે તો ધીમે ધીમે હાથને અંદર લઈ આવતા જાવ તેમ તેમ કોણીય ઝડપ શું થતી જાય? વધતી જાય. અને આનો ઉપયોગ સ્કેટિંગ કરતા લોકો, બરાબર, અને એ સિવાય પણ નોટ, તમને ખ્યાલ હોય તો એક દોરી ઉપર જ નાના બાળકો હાલીને જતા હોય એવી ગેમ તમે જોઈ હશે, બરાબર? રસ્તા ઉપર એ ઘણી વખત જોઈ છે. તો એમાં પગ હાથ પોળા રાખશે, કારણ કે હાથ પોળા રાખે તો બેલેન્સિંગ પોઈન્ટ વધે તમારો, કારણ કે જડત્વની ચાક માત્રા વધે એમ ઓમેગા ઘટે, બરાબર? એટલે તમે જે ભ્રમણ કરીને પડવાની તૈયારીમાં હોય પડો નહીં. આમ કોણીય વેગમાનના સંરક્ષણના નિયમનું પાલન વ્યવહારમાં કેટલી જગ્યાએ થાય છે એ આ સિવાયના ઉદાહરણોમાં પણ આપણે ભણવાનું છે, બરાબર? તો એ હવે તમને જેડબલઈ નીટના રૂપમાં હું તમને સમજાવીશ. આ હું તમને થોડુંક શોર્ટમાં લખી દઉં છું. યસ બાળકો, ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ dl/dt બરાબર ટોર્ક અને કોણીય વેગમાનના સંરક્ષણના નિયમ પ્રમાણે ટોર્ક is equal to 0 એટલે dl/dt બરાબર 0. તેથી L બરાબર અચળ, પરંતુ L બરાબર I ઓમેગા. જો L અચળ હોય તો I ઓમેગા પણ અચળ હોય અને કોઈ બે રાશિનો ગુણાકાર અચળ હોય તો તે બંને ભૌતિક રાશિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ બાબતને તાદસ કરતું ઉદાહરણ એક નથી, અનેક છે, ખૂબ છે, બરાબર? તો ભ્રમણ કરી શકતી ખુરશી પર એક છોકરી પોતાના હાથ વાળીને અને પગ નીચે ટેકવેલ ન હોય, કારણ કે અન્ય ક્યાંયથી પણ ઊર્જા એને ન મળવી જોઈએ, ટોર્ક વધારાનું ક્યાંયથી લાગવું ન જોઈએ, એટલે કે જમીનથી દૂર હોય તેમ બેઠેલી છે પલોઠી વાળીને. ત્યારબાદ ખુરશીને ફેરવવામાં આવે છે. બહારથી આપણે બાહ્ય ટોર્ક એકવાર આપી દીધું, બરાબર? તો ખુરશી ભ્રમણ કરતી હોય ત્યારે છોકરી પોતાના હાથને સમક્ષિતિજ દિશામાં ફેલાવે ધીમે 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 ધીમે, તો જડત્વની ચાક માત્રા એ I mr² મુજબ r વધતા વધે અને તેથી કોણીય ઝડપમાં શું થાય? ઘટાડો. જો ફરીથી છોકરી પોતાના હાથ શરીરની નજીક લઈ આવશે તો I ઘટે છે અને ઓમેગા વધે છે. એટલે ભ્રમણ કરવાની તાકાત શું થતી જાય? ભ્રમણ કરવાની જે સ્પીડ છે એ શું થતી જાય? વધતી જાય. હવે તમારી પાસે, તમને બધાને ખબર છે કે પૃથ્વીના ધ્રુવ છે એની ઉપર બરફ હોય, એટલે ધ્રુવની નજીકનો જેટલો પણ એરિયા આવે એ એરિયામાં ઠંડીનું પ્રમાણ વધારે હોય. તો પૃથ્વીના ધ્રુવ પર, આ ધ્રુવ છે, આ ધ્રુવ પરનો બરફ, ધ્રુવ છે એ પોઈન્ટ છે, પણ એના ઉપરનો બરફ છે એ પીગળી અને વિષુવરેખા ઉપર આવી જાય તો વિષુવરેખા જે કેન્દ્રથી દૂર છે, એટલે કે બરફનો ફેલાવો વધ્યો અને બરફનો ફેલાવો વધે એટલે શું થાય? જડત્વની ચાક માત્રા વધે અને જડત્વની ચાક માત્રા વધે એટલે કોણીય ઝડપ કે કોણીય વેગમાં શું થાય? ઘટાડો થાય, બરાબર? અહીંનો બરફ વિષુવરેખા ઉપર આવી જાય તો શું થાય? કોણીય વેગમાં ઘટાડો થાય. તો આવા જે નાના પ્રશ્નો છે એ પણ આપણે અન્ય ભણવાના તો છે જ બાળકો, બરાબર? ઓકે, તો આ અત્યારે લખી લેજો. હવે આપણે દાખલા ગણવાના છે બચ્ચે લોગ. યસ બાળકો, ઉદાહરણ 7.14 અને સ્વાધ્યાયનો 7.11 આપણી જગ્યા પ્રમાણે આપણે આડા અવડા દાખલા ગણતા જઈએ છીએ.
બરાબર, પણ આપણે જે થિયરી ભણી ગયા છીએ એના ઉપરના દાખલા બધા છે. તો એક મોટરના પૈડાની કોણીય ઝડપ, હવે આ અચળ કોણીય પ્રવેગી ગતિ માટેના દાખલા છે. એક મોટરના પૈડાની કોણીય ઝડપ 16 સેકન્ડમાં 16 સેકન્ડમાં એટલે t બરાબર 16 સેકન્ડમાં 1200 rpm થી વધી અને 3120 rpm થાય છે. એટલે પ્રારંભિક કોણીય ઝડપ એની 1200 rpm બરાબર, ભાઈ rpm ના ચાલે, આપણે ગણતરી કરવી છે. કારણ કે પેલી વાત તો એ છે કે ત્યાં તમને પ્રતિ મિનિટ છે એટલે આપણે એને સેકન્ડમાં રૂપાંતરણ કરવું પડે. બરાબર, અને પરિભ્રમણ છે એને આપણે રેડિયનમાં રૂપાંતરણ કરવું પડે. તો 2π ગુણો એટલે આ રેડિયન થાય અને 60 ભાગશો એટલે સેકન્ડમાં આવશે. એટલે આના બરાબર અહીંયા 0 0 અને 40 પાઈ. આ હવે એકમ તમારો આવી ગયો રેડિયન પ્રતિ સેકન્ડ. આવી જ રીતે અંતિમ કોણીય ઝડપ બરાબર 3120 into 2π ના છેદમાં 60 બરાબર ઇક્વલ ટુ 6 5 30 1 2 6 દુ 12 ગુણ્યા 2π બરાબર 104 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ. આ અંતિમ કોણીય ઝડપ આવી. રાઈટ, હવે તમે જુઓ કે શું શોધવાનું છે. પહેલા તો કોણીય પ્રવેગ નિયમિત છે એટલે અચળ કોણીય પ્રવેગનો તો ઉપયોગ કરવો જ પડશે. તેમ ધારતા તેનો કોણીય પ્રવેગ કેટલો હશે એટલે કોણીય પ્રવેગ શોધવાનો છે. અને આ સમય દરમિયાન એન્જિન કેટલા ભ્રમણ કરશે. હવે આપણે ભ્રમણ તો હતા એનું રેડિયનમાં કર્યું તો પાછું રેડિયનનું કેમાં કરવું પડશે, ભ્રમણમાં. એ આપણે લાસ્ટમાં કરી નાખશું, પણ શોધવાનો થીટા છે. બરાબર, તો આપણે અહીંયા લખશું ભાઈ કે અચળ કોણીય પ્રવેગી ગતિ મુજબ શું થશે? ઓમેગા બરાબર ઓમેગા 0 વત્તા આલ્ફા ટી. આના પરથી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા માઇનસ ઓમેગા 0 અપોન આલ્ફા. કિંમત મૂકીને ગણતરી કરવાની છે. બરાબર, સોરી ટી. બરાબર, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અંતિમ એટલે 104 પાઈ માઇનસ 40 પાઈ અપોન 16. તેથી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 40 બાદ કરવાના છે એટલે 64 પાઈ બરાબર છેદમાં 16. અને તેથી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ. બરાબર, એને તમારે પરિભ્રમણ પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો કાંઈ વાંધો નથી, તો આપણે એને કરી નાખી શકીએ. શેના વડે? તો કે ફરી પાછું 2π વડે ભાંગવા પડે, બીજું કાંઈ નથી. પણ આપણે એવું કરવું નથી, છે એમ નમ રાખો. 4π ના પાઈની કિંમત તમે મૂકી દો તો કાંઈ વાંધો નથી, ના મૂકો તોય વાંધો નથી. બરાબર, હવે થીટા માટે આપણી પાસે ખૂબ સૂત્રો છે. જો થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 ટી પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર, એક સમીકરણ તો છે જ. બીજું 2 આલ્ફા થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર, એ છે. પણ આ બેયમાં ગણતરી મોટી થાય. હું તમને એવું ખાનગી સૂત્ર કહું છું. ખાનગી સૂત્રનો ઉપયોગ કરો એટલે શોર્ટમાં પતે. કયું ખાનગી સૂત્ર? તો કે ભાઈ સરેરાશ કોણીય સ્થાનાંતર બરાબર સરેરાશ કોણીય ઝડપ ગુણ્યા સમય. આ ઓછી ગણતરીમાં પચશે. બરાબર, ઇક્વલ ટુ
આ બેનો સરવાળો કરી દેવાનો. જુઓ 104 ને 40 એટલે 144 પાઈ એટલે હવે હું કિંમત મૂકી દઉં છું 3.14 બરાબર ગુણાકારમાં 16 ભાગ્યા કેટલા 2. હવે આ આવશે ઈ કેમાં આવશે ઈ ખબર છે તમને ભાઈ? રેડિયનમાં આવશે. હવે તમને ભ્રમણ શોધવાના કીધા છે. શું શોધવાના કીધા છે? ભ્રમણ. તો આપણે પાછું શું કરવું પડશે? 2π વડે ભાગવા પડશે. બીજું કાંઈ નહીં કરવું પડે. બરાબર? આ તો ગણતરી છે. બરાબર? આ ગણતરીમાં જો હવે તમે અહીંયા 2π વડે ભાંગી નાખશો 2π એટલે 3.14 વડે ભાંગી નાખશો એટલે આ સીધા ભ્રમણ આવશે. બરાબર? જે ઉડે એને ઉડાડી દ્યો. તો ભાઈ આ બે તો ગયા ગાતા. સૌથી પહેલા બગડો વયો જ જશે. જુઓ બે માં બગડો વયો જશે. આ 4 છે 4 4 16 એટલે 144 ગુણ્યા કેટલા વધ્યા 4 ઇક્વલ ટુ 16 6 1 16 ને 1 17 1 4 ને 1 5 576 ભ્રમણ થયા. બરાબર? હવે તમે તમારી જાતે બીજા બે સૂત્રનો ઉપયોગ કરીને કરજો. થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 ટી વત્તા 1/2 આલ્ફા ટી સ્ક્વેર અને 2 આલ્ફા થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર માઈનસ ઓમેગા 0 સ્ક્વેર. આ બે સૂત્રની મદદથી તમે થીટા મેળવી શકો. એમાં થોડી ગણતરી મોટી થાય. આમાં ગણતરી કેવી થશે? ટૂંકી થશે. ઓકે, આગળ જાઓ. બહુ મજાનું કામ છે. સમાન દળ અને સમાન ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર. ભાઈ પોલો નળાકાર કોને કહેવામાં આવે? આ છે, આ પોલો નળાકાર જ છે. અને લાંબો કરી દો તો નળાકાર જ છે. તો આ રિંગ થઈ ગઈ ને. બરાબર? તો સૌથી પહેલા તો પોલા નળાકાર એટલે કે રિંગ ની જડત્વની ચાક માત્રા એને આપણે I1 કહીએ તો I1 બરાબર mr². બરાબર? રિંગ માટે mr² છે. બરાબર? સમાન ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર અને ઘન ગોળા પર સમાન મૂલ્યનું ટોર્ક લાગુ પાડેલ છે. નળાકાર તેના પ્રમાણભૂત સમમિતિ અક્ષને અનુલક્ષીને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે અને ગોળો એ તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે. તો આપેલ સમય પછી કોણ વધુ કોણીય ઝડપ પ્રાપ્ત કરશે? તો અહીંયા આપણા કોણીય વેગમાનના સંરક્ષણના નિયમનું કંઈક અંશે તો પાલન થાય જ છે. બરાબર? જો 100% કોણીય વેગમાન નથી પણ અહીંયા ટોર્ક અચળ છે. રાઈટ? તો અહીંયા I1 બરાબર mr² હોય તો હવે કેને માટે? નક્કર ગોળા માટે I2 બરાબર 2/5 mr² છે. બરાબર? અને ટોર્ક T બરાબર I આલ્ફા છે. જેમાં ટોર્ક છે એ કેવું છે ભાઈ? અચળ. અને તેથી I આલ્ફા છે એ પણ કેવા થાય? મને કયો? અચળ. અને જો એ I આલ્ફા અચળ થાય તો I છે એ કોણીય પ્રવેગના વ્યસ્ત પ્રમાણમાં થાય. અને જો વ્યસ્ત પ્રમાણમાં થાય તો હવે તમે જોઈ લ્યો કોની જડત્વની ચાક માત્રા મોટી છે કોની નાની છે. આ 1 mr² છે અને આ 2/5 એટલે 1 કરતા નાનું મૂલ્ય થયું. એટલે આની જડત્વની ચાક માત્રા ઓછી છે. બરાબર? 1 અને 2 પરથી I2
is less than I1 અને તેથી alpha 2 is greater than alpha 1 એટલે કે કોનો કોણીય પ્રવેગ વધુ નક્કર ગોળાનો કોણીય પ્રવેગ વધુ આવ્યો કારણ કે તેની જડત્વની ચાર્જ માત્રા ઓછી છે તો કોણીય પ્રવેગ કોનો વધારે આવ્યો તો કે નક્કર ગોળાનો બરાબર અને તેથી નક્કર ગોળાનો કોણીય પ્રવેગ વધારે હોય તો નક્કર ગોળો વધુ પ્રવેગી ગતિ સાથે ફરે તો તેનો પ્રવેગ વધુ પ્રવેગ થયો તો કોણ લાંબા સમય સુધી ગતિ કરી શકે જેનો આલ્ફા મોટો હોય તે જ વધુ કોણીય ઝડપ પ્રાપ્ત કરશે ને તેથી નક્કર ગોળાની કોણીય ઝડપ ઓમેગા 2 એ પોલા નળાકાર ની કોણીય ઝડપ ઓમેગા 1 કરતા કેવી હશે વધુ હશે એટલે કે ઓમેગા 2 ઇઝ ગ્રેટર ધેન શું થશે ઓમેગા 1 ઓકે બિલકુલ સિમ્પલ છે લખતા જાજો કારણ કે દાખલા હંમેશા તમારી બુકમાં હોય જ એમ જ હું ગણું એવું જરૂરી નથી નાની રીતો ટૂંકી રીતો પણ રસ્તામાં આવતી હોય બાળકો ઓકે યસ બચેલો રકમ બહુ મોટી છે પણ દાખલો એવો અઘરો નથી બરાબર એક પછી એક વસ્તુ જોતા જાઓ અવગણ્ય દ્રવ્યમાનની એક દોરીને 20 કિલોગ્રામ દળ અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાયવ્હીલની કોર ધાર પર વીંટાળેલ છે એટલે અહીંયા દોરી છે અહીંથી આ આખી દોરી આપણે આમ વીંટાળેલી છે આ દોરી આવે છે આ નીચે આવે છે આ દોરી છે બરાબર આકૃતિમાં બતાવ્યા મુજબ દોરી પર 25 ન્યૂટન જેટલું અચળ ખેંચાણ બળ લગાડેલ છે એટલે અહીંથી તમે આ બાંધેલી હોય ને તમે ખેંચો તો આ ફ્લાયવ્હીલ ગોળ ગોળ ફરશે ને સમજાય છે ઓકે આ ફ્લાયવ્હીલ ઘર્ષણ રહિત બેરિંગ સાથે ઘર્ષણ નથી આ મહત્વનો પોઈન્ટ છે એક સમક્ષિતિજ અક્ષ પર જડેલ છે તો વ્હીલનો કોણીય પ્રવેગ તમારે શોધવાનો છે તો પહેલા આપેલી વસ્તુ આપણે મૂકી દઈ દળ છે એ 20 કિલોગ્રામ છે પછી ત્રિજ્યા છે 20 સેન્ટીમીટર ના ચાલે એટલે 0.2 મીટર બરાબર અને બીજી કોઈ રાશિ આપેલી છે બળ વાથી આપણે એને ખેંચાણ બળ 25 જૂલ 25 ન્યૂટન જેટલું લગાડવાનું છે જૂલ અહીંયા ન હોય ન્યૂટન બરાબર તો શું શોધવાનું છે પહેલા તો જાણે કે આલ્ફા આપણે શોધવાનો છે તો આપણે શું કરશું ભાઈ ટોર્ક ટી બરાબર શું લખશું કયો મને આઈ આલ્ફા બરાબર જ્યાં આઈ બરાબર ભાઈ ફ્લાયવ્હીલ એટલે તકતી હોય એટલે mr સ્ક્વેર બરાબર 1/2 ગુણ્યા દળ એટલે 20 કિલોગ્રામ ગુણાકારમાં 0.2 નો સ્ક્વેર એટલે 0.04 બરાબર અહીંયા આવશે 10 ગુણ્યા 0.04 બરાબર 0.4 આટલા કિલોગ્રામ મીટર સ્ક્વેર ઓકે અને બીજા નંબરમાં ટોર્ક ટી બરાબર શું લખાય rf sin થીટા 90 શું કામ 90 કારણ કે આ r છે બરાબર અને આ બળ લગાડો તો આ બે વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રીનો થયો 90 ડિગ્રી રાઈટ આ પણ r જ છે ઓકે તો ટોર્ક ટી બરાબર ઓટોમેટિક શું થઈ ગયું મને કયો rf જ થયું બસ તો હવે કિંમત આપણે મૂકી દેવાની છે બીજું કાંઈ કરવાનું નથી તો ટોર્ક ની જગ્યાએ શું મૂકશો તમે rf બરાબર i into alpha તો alpha બરાબર શું થશે r ની કિંમત 0.2 into બળ 25
છેદમાં 0.4 તેથી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કીધું 4 અને 12.5 દુ 25 એટલે 12.5 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ભૂલાય નહીં એકમ. બરાબર. આ એ મળી ગયું. હવે બી માં શું મેળવવાનું કીધું છે? જ્યારે દોરી 2 મીટર ખુલશે એટલે અહીંથી આપણે ખેંચીને એને 2 મીટર નીચે લઈ આવીએ તો વ્હીલ તો ફરવાનું જ છે, ત્યાં સુધી ખેંચાણ બળ દ્વારા થતું કાર્ય આપણે શોધવાનું છે. એટલે કે ખેંચાણ બળ વડે થતું કાર્ય W બરાબર બળ ગુણ્યા એનું સ્થાનાંતર. તો ખેંચાણ બળ 25 છે, સ્થાનાંતર આપણે એને 2 મીટર ખોઈલી છે, બરાબર, તો ઇક્વલ ટુ 50 જૂલ. રેડી? અને હવે સી માં શું શોધવાનું છે? આ બિંદુએ વ્હીલની ગતિ ઊર્જા ગણો અને વ્હીલ તેની સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે તેમ ધારો. બરાબર. તો વ્હીલે પ્રાપ્ત કરેલી ગતિ ઊર્જા k બરાબર 1/2. હમણાં જ આપણે સૂત્ર પ્રાપ્ત કર્યું હતું ભાઈ, લખ્યું હતું k બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર. I ની કિંમત તો ખબર જ છે, k શોધવાનો છે, ઓમેગા નથી. તો આપણે પહેલા ઓમેગા ની વિધિ કરવી પડે ભાઈ. અને ઓમેગા સ્ક્વેર માઈનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા. પરંતુ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે એટલે એનો પ્રારંભિક કોણીય વેગ છે 0 હોય, તેથી ઓમેગા સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા. બરાબર. અને આપણે અત્યારે એક આપી દઈએ કારણ કે આપણે થીટા શોધવાનો છે. પણ થીટા કેમ મળશે? થીટા એટલે તમે જ્યારે 2 મીટર દોરીને ખેંચો, કેટલા મીટર? 2 મીટર, ત્યારે આ કેટલા ભ્રમણ કરશે? બરાબર. તો યાદ રાખવાની વસ્તુ છે કે થીટા બરાબર ઉકેલાયેલ દોરીની લંબાઈ છેદમાં તમારું જે વ્હીલ છે એ વ્હીલની ત્રિજ્યા. આ સૂત્ર બરાબર યાદ રાખજો, કારણ કે ત્રિજ્યાનો ગુણાકાર તમે થીટા સાથે r થીટા કરશો એટલે દોરીની તમને ખેંચાયેલ દોરીની લંબાઈ મળતી હોય. તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ? ઉકેલ દોરીની લંબાઈ 2 મીટર અને છેદમાં 0.2 બરાબર કેટલા ભ્રમણ થશે ભાઈ? 10 ભ્રમણ થાય. બરાબર. તો હવે આપણે શું કરશું ભાઈ? ઓમેગા સ્ક્વેર. તો ઓમેગા સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા બરાબર બગડો ગુણ્યા 12 ગુણાકારમાં 10 બરાબર 250 જૂલ. 12.5 દુ 25 અને 10. બરાબર. હવે આ ઓમેગા સ્ક્વેર ની આનું વર્ગમૂળ કરવાની જરૂર જ નથી, કારણ કે આપણે કિંમત ક્યાં મૂકવાની છે? અહીંયા. તેથી k બરાબર 1/2 ગુણ્યા i આપણે અલગ કરીને શોધેલો છે 0.4 into 250. તેથી k બરાબર 0.2 ગુણ્યા 250. તેથી k બરાબર 50 જૂલ. એટલે ભાઈ i 50 જૂલ આવી ને થતું કાર્ય 50 જૂલ આવ્યું. તો હમણાં જ આપણે જે સૂત્ર સાબિત કર્યું હતું એમાં આપણે લખ્યું હતું કે થતું કાર્ય છે આપેલા સમયમાં એ ગતિ ઊર્જાના વધારા સાથે તાલમેલ ધરાવે છે. એટલે આ બે સેમ મળે છે. તો અહીંયા ડી માં તમને શું પૂછ્યું છે?
કે બી અને સી ના જવાબોની સરખામણી કરો. અહીં ઘર્ષણ બળ ન હોવાથી થયેલું કાર્ય બરાબર પ્રાપ્ત કરેલી ગતિ ઊર્જા સાબિત થાય છે. ઓકે, ક્લિયર બાળકો? ચાલો આજે આટલું જ, પણ લખતા રહેજો. જય શ્રી કૃષ્ણ.